આજ તો મેં ખાલી કામ કરવાનું નાટક જ કર્યું છે કેમ કે હું જાઉં છું ટ્રીપમાં. યસ ગાઈઝ, હું જાઉં છું ટ્રીપમાં. હવે ટ્રીપમાં જાય અને નેલ આર્ટ ના કર્યો તો કઈ રીતે બને? એટલે હું આવી ગઈ છું પાસોદરા શ્રીજી બંગલોઝમાં મારા ફેવરિટ નેલ આર્ટિસ્ટ પાસે. તો આ છે ઈશુ મેડમ, જે મહેંદી આર્ટિસ્ટ અને નેલ આર્ટિસ્ટ પણ છે અને સાથે સાથે ઘરેથી હોમ બેચીસ પણ ચલાવે છે. અહીંયા આવીને મેડમે મને નવું નવું નેલ આર્ટ વિશે નોલેજ પણ શેર કર્યું, જેનો મને રિયલમાં આઈડિયા જ નહીં હતો. અહીંયા તો હું ખાલી નેલ આર્ટ માટે જ આવી હતી, પણ મેડમે મને એનું મહેંદી વર્ક પણ બતાવ્યું, જે રિયલી મને બહુ જ ગમ્યું. જો તમારે પણ નેલ આર્ટ અને મહેંદીના ક્લાસ કરવા હોય તો સ્ક્રીન પર આપેલી આઈડી પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. 4 વાગે તો મારી ટ્રીપમાં જવા નીકળવાનું હતું, પણ લિટરલી હું 1:15 તો મારું પેકિંગ સ્ટાર્ટ કરું છું. કપડાં તો મારી પાસે બહુ બધા છે, પણ મારે ટ્રીપમાં કયા લઈ જવા એ તો મને કઈ આઈડિયા જ ન હતો. પણ સ્ટીલ મેં જેટલા પણ કપડાં લઈ જવાના હતા એ બધા કપડાં મેં પેક કરવાનું સ્ટાર્ટ કરી દીધું ને મેં મારી બેગ ફટાફટ ભરી દીધી. હવે એની સાથે મેકઅપ જેવી જરૂરિયાતની વસ્તુ પણ મારે ભરવાની હતી, એટલે ફટાફટ મેં વેનિટી બેગ ઉતારી દીધી ને એમાં જેટલો પણ સામાન મારે જરૂરી હતો એ બધું મેં પેક કરી દીધો. હવે લિટરલી પેકિંગ કરતા કરતા મને તો ઓલરેડી 3:30 થઈ જ ગયા હતા, પણ 15 મિનિટ મેં આરામ કરી લીધો. હવે મળીએ આપણે કાલના બ્લોગમાં. બાય બાય.